મામા હવે કઈ ખાવાનું બેસ્યું નથી આપણી પાસે. કાંઈ છે નહીં ભણા. ખાલી આળા ખાવાની છે બેઠા બેઠા. ભણા કાંઈ કામ નથી ને આપણે ઘરે આજ? હવે કામ હું કાંઈ કામ છે? હું ભણા પેટી સાફ કરી નાખવી તો. હા ઈ હાસુ એમાં ખોટા ખોટા ઉંજાડા રખડ્યા કરે છે. હાલ હાલ પેટી સાફ કરી નાખવી. કેમ પણ તારા બાપાના ધંધા જો ખો ખાઈ અંદર મૂકી રાખે. મૂકવા મને આમ ખાટલે હંધુય. લા આ વાસણ બધા આમાં હું લે મે ક્યાં? જોઈ લે લ્યો. આ ઓલો પંચર કરે ને ઓલો રણછોડ ઈ ભાડી જાહે તો આપણે ઘરે આવીને આટલો કરી જાહે. લા આ બધું બહાર રાખતા હોય તો. એ મામા હા ઓ ઓલી ઓલી થેલી જોવો તો. એમાં શું છે? એ ભણા એ બાપા ઓ હે ભણા તારા બાપા પેટીમાં પૈસા હંતાડે. 5000 જેવું છે. આમ કામ જો. થઈ ગયું લ્યો. હવે છે ને આ હંધુય પછી આપણે બાર વસ્તુ કાઢ્યું. આજ હવે ખાઈ પીને જલસા કરવા છે. હા હા મામા હું આજ છે ને હારું હારું ખાવાનું નહીં. આ નવી સીઝનમાં કઈક નવું ખાય ને એવું મન થયું છે મને. ઈ વાતે હાચી પણ હું ખાવું? મામા આજ તો કંટોલાનું શાક કરવી. એ ભણા તો ઠેઠ હેડમાં જવું પડે ઓ લેવા. એ મામા હેડમાં નથી જવાનું. તો આ સરપંચની વાડે એ મજાના વેલા કેટલા છે. એ ભણા પણ એને તો ફરતે જાળી બાંધેલી છે. પણ જાળી બાંધીને કઈ દિવાલ તો નથી કરીને. નહીં જાળી તો આપણે ઠેકી જઈ. ઈલા ઈ વાત તારી હાચી. તો પૈસા તો અંદર મૂકી બે. અત્યારે આ પૈસા અહીં મૂકી દઈ. હાલો આવી જા. આવી જાય ને ડોબા રેખા તારે અહીંયા બેહું તો ન્યા ધ્યાન રાખીને ભૂંદરા કાંઈ રાવા નથી દેતા. અરે બાપા હજી ક્યાં સિંગ ઉજી છે તો ધ્યાન રાખવાનું હોય. પણ સિંગ ઉગી ગઈ ને ઈ ભૂંદરા ખોદી ખોદી ઢૂંઢું મારીને ખાઈ જાય છે, કાંઈ રાવા નથી દેતા. પણ ખેતરનું ધ્યાન રાખવું કે ઘરનું ધ્યાન રાખવું? પણ ઘરે તને કોણ ધ્યાન રાખવાનું કે છે? કા ખેતર જઈને બેઠો હતો મને આખી રાત હક ન લેવા દીધું એની. હું કહું બાપા રોજ ઉજાગરા કરવા હે એની કરતા આખા ખેતર ફરતી જાળી નાખી દેવી તો. હા લ્યો તારે ખાલી બોલવું જ છે ને. આખા ખેતરમાં જાળી નાખી દી છે પૈસા એટલા બધા. એ વાત હાચી. તો પણ બાપા શું કરવું ભૂંદરાનું કયો? હવે હું કરવાનું હોય જો ધ્યાન રાખશું ને તો કાંઈક ભાળશું, નકર કાંઈ ભાળશું નહીં. એટલે હવે છે ને એક જ કામ કરવાનું છે. ગમે એમ કરીને સરપંચને ઘરે જઈને ફરિયાદ કરવાની છે કે આ ભૂંદરાનું કાંક કરો. એમ કે ભૂંદરા પકડવા વાળા બોલાવો એટલે હું છે પકડી લે. હા પકડી લે એટલે એક ઈ ચિંતા આખી આપણે વહી જાય. આમ ગમે એમ થાય પણ સરપંચને ફરિયાદ તો કરવી જ પડશે, નકર આ કાંઈ મેળાવે એમ છે નહીં. હવે એવું તો કામ તો કરવું જ પડશે. હા સરપંચ ફરતી જાળી નાખી દીધી લ્યો એને હું ચિંતા. આપણે ક્યાંથી નાખ્યું જાળી? ઈ વાત હાચી. એટલે હવે છે ને કામ કર આમ તો નિરાતે સાહારી બનાવીને પીન અને સીધો જ પછી હું સરપંચને ઓલે જાવ. આ તો કાંઈ વાંધો નહીં. હા ફરિયાદ કરતો આજે ને. ઉતરો ઉતરો મામા હટ. પગ હલવાઈ ગયેલો છે વેલામાં. આમ જો આખી વાડે વેલા જ છે હા બરોબર ને. 2 શાકના લઈ લઈ, 1 શાકના હું. ઈ વાત તારી હાચી. હાલો વિનતા વિનતા વયા જઈ. ભાગતા હે ક્યાં? હું લેવા આવ્યા અહીંયા મારા વાડીએ? એ સરપંચ કંટોલા ગોતવા આવ્યા હતા. છે કંટોલા ગોતવા આવ્યા હતા. હા. પણ આવ્યા ક્યાંથી? ડેલેથી તો હું આવ્યો. એ સરપંચ ડેલે થી મી નહાવ્યા. તો ક્યાંથી આવ્યા? એમી તો છે ને આ જાડી ઠેકીને આવ્યા. જાળી ઠેકીને આવ્યા? અહીંયા તો ઓય બાપા ઓય બાપા આ જાળી તમારી હાટું નખાવી છે તો જાળી ઠેકીને કેમ આવ્યા? પણ સરપંચ તાળું માર્યું તું ડેલે ડેલે થોડો હોય. પાછો જમ ઓય બાપા પૂછીને આવો ને તો હું ના ન પાડું. આ જાળી કેટલાની થઈ તમને ખબર છે? બહુ મોંઘી થાય. સરપંચ ખાલી એક શાક ના તમે કંટોલા લેવા આવ્યા હતા. હા એક શાકના એક દી આજ લેવા આવો, પછી પાછા કાલ પાછા લેવા આવો. એટલે હું કા તમારા બાપાની વાડી છે અહીંયા આવે. ઓય બાપા સરપંચ હવે જાવા જો. જાવા ક્યાંથી દે? હવે જો ભાળ કોઈ દી મારી વાડી આવ્યા ને તો મારી મારીને તોડી નાખી. ધ્યાન રાખજો. હું હવે નહીં આવી. આવવાનું જ નહીં. હાલો વયા જાઓ. હાલો હાલો મામા. ઓય બેઠો ઉતર ક્યાં જાઓ? બાર 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 પાછા જાળીએ. ઓય બાપા ક્યાંથી જવાનું? અમે ડેલા થી વયા જાવ બે. હા એ મામા કેવા માર ખાધા હું.
મેં તને કીધું તું આપણે છે ને હેડ માંથી લઈ આવી અત્યારે પાછા વળી જાવ આપણે. એ વાત સાચી. પણ મામા આ સરપંચે માર્યા છે ને એમ સરપંચ નું કાંઈક તો કરવું જ પડશે હો. એમ નહીં, હારી હલાદી આપણને સમજાવ્યા હોત તો આપણે પ્રેમથી નો વયા જાત, પણ માર્યા સરપંચ ને તો છે ને એની વાડીનું નુકસાન તો કાંઈક કરવું જોઈએ અમારે. એ વાત હશે. આપણને ખાલી કંટ્રોલ નો વીણવા દીધા ને એને વાડીમાંથી કાંઈ નથી લેવા દેવું. તો શું કરવું મને થાય સડે છે. એ મામા એક પ્લાન છે મારી પાસે. હું કે? પણ તમે તૈયાર છો ને? અરે તૈયાર જ છો તમ તારે. આવો. હા બરોબર. અરે બરોબર ભણા. હવે જોઈ સરપંચ કેવા આવે છે વાડીએ. હાલ અત્યારે કહો. હા સંજયભાઈ, હું વાત કરો છો? ભૂંડરાએ બધું ખેતર મેદાન કરી નાખ્યું, કઈ પાક લેવા જ નથી દીધો. એ સંજયભાઈ, મહિને ભાગ્યો તો રાખેલો છે. એવું છે? કોઈ રાતે દેખાતું જ નથી. હા કાંઈ વાંધો નહીં. હાલ એ હાલ જો તમે કહી દીધું. એ વાંધો નહીં. કા હતું ભાઈ? શાંતિ ને? હું શાંતિ પતરી. તને ભાગ્યો રાખ્યો ને એની બહુ મોટી ભૂલ કરી. લે ક્યાં? તું રાતે જાશો ખેતર? એ બચુભાઈ, આમાં વરસાદમાં કેમ રાતે જવું? એ તું નથી જાતો ને એમ અહીંયા ભૂંડરાએ બધું ખેડાણ મેદાન કરી નાખ્યું, બધા પાક ખાઈ ગયા છે. નો હોય તો હજી હમણાં મારા ફોન આવ્યો. હું પૈસા લેવા આવ્યો. શેના પૈસા? દાડિયા કરવાના છે ને તે 5000 રૂપિયા જોતા. એ હવે દાડિયા બાડિયા કાંઈ નહીં, પાક બધો પરિવાર વાવો પડશે. એટલે તું અહીંયા જાતો નથી, ત્યાં જાતો હો તો ભાગ્યનું કામ છે, ત્યાં જઈને બધું ધ્યાન રાખવાનું. હા એ બધું ભાઈ, ઓલી જગ્યા ખાલી પડી ને ત્યાં મને બંગલી કરજો, બંગલી. એટલે બીજા માળે થઈને હું બેટરીથી બધું જોઉં ને તો મને ગુંજરા દેખાઈ જાય. એ તને હું બંગલી કરી દઉં ને તો તું અંદરથી બહાર જ નીકળ એવો છો ને, ન્યા એમનો પંખા નીચે પડ્યો ને એવો છો. તો 24 કલાક પછી કહું નંજા રહો તો હું. એલા બંગલાની અંદર નો રહેવાનું હોય, બહાર બધું ધ્યાન રાખવાનું હોય, ગુંજરાને કાઢવાનો હોય, કે અંદર બેઠવાનો થોડા તને પૈસા આપું છું. એ બથુભાઈ, એટલો બધો ગુંજરાનો પ્રોબ્લેમ હોય ને તો સરપંચને કહેવાય. હું તો એટલું બધું કેમ હેન્ડલ કરું? ઈ બધી તારી વાત સાચી હો. તો ગુંજરાનો પ્રશ્ન છે ને સરપંચ પાસે લઈને જવો પડશે. પણ હવે હું કહું છું, તું છૂટા ધંધા લો, મારી રીતે છે ને દાડિયા બોલાવીને બધું કરી લે, તાર ભાગ્ય લેવાની જરૂર નથી. હા તે ગાડી હાલતી માં દઈ દેજો. જેની દાડી ધંધો દાડિયા ને એમ ઈ હોય ને દઈ દઈશ, તું જાવ જા. હા તો હું પછી ભગ નીકળ નીકળ નીકળ. બાજરી ઓણ કેવરાયો, સિંગમાંય કેવરાયો, સરખો ઉગાવો લીધો નહીં. ઓણ પાછું વાવવું પડશે એવું લાગે છે. એ ઓ આ હું અવડું મોટું ભૂંડ હે? એટલે આ તો મારી બાજુ આવે છે. ભાગવા દે ને કે આ કરી જાય. હે વાલજીભાઈ, બોલો. હું બધા ભેગા થઈને હવે કાંઈ સમસ્યા છે તો બોલો. આ સમસ્યા છે હોય તો થાય હોય ને સરપંચ, એમને થોડા અહીં આવી. બોલો ને, શું સમસ્યા છે? હવે હું સમસ્યા હોય, આ કાંઈ મોલા થવા નહીં દે ઓલા ભૂંજર્યા, એનું કાંઈક કરો. ભૂંજરા આવ્યા? ભૂંજર્યા કેદું ના આવેલા છે, ઢૂંઢું મારી બધું ખાઈ ગયા ઓળે ઓળ્યું. સરપંચ મારા ખેતરનો તો બધો પાક ખાઈ ગયા. એ વાંધો નહીં, હાલો એનું તો કાંઈક કરું. હું સવારમાં વાડીએ ગયો ને તે મારા ખેતરમાં હતું. લ્યો આમ જો મોટું ભૂંજરું હતું દાંત વાળું. એ તો હું વહી ગયો ને કે મને મારી નાખે નાઅહીંયા. તો ભૂંજરા પકડવાને ફોન તો કરવો પડશે. હા ઓ સરપંચ કાંઈક કરો ભૂંજરાનું. એ પત્રી, તારે તો ખેતર નથી, તું શું કામ આવ્યો? એ સરપંચ આ પતુભાઈ ખેતર વાવું ને. એ વાવ તો નથી હો, વાવ તો હતો તું, હવે તો ભાગ્યો નથી ભાઈ. એટલે કેમ? ના ભાઈ ના, તારી જરૂર જ નથી. તો કાંઈ વાંધો નહીં. એ વાલજીભાઈ ઉભા રહો, હું ફોન કરું, બરોબર ને? લ્યો ફોન તો લાગતો નથી ભૂંજરા પકડવાળાને. બન હવે તો હવે આમ જો ભૂંજરા પકડવાળાને પૈસા દેવાના હતા, બરોબર? કે મફત તો આપણે કામ કરાવવાનું હતું નહીં. હા તો આપણા ગામમાં કોઈક એવો ગોતો કે ભૂંજરું પકડી લે. આમ 5000 મારા તરફથી, એક ભૂંજરું પકડીને લાવે ને એને બોલો 5000 રૂપિયા. કેટલા સરપંચ? એક ભૂંજરું પકડીને લાવે ને એટલે 5000 રૂપિયા મારા તરફથી, 2 લાવે તો 10000. મૈત્રી હાલ હાલ, આપણે નવરાજ છીએ. હાલ હાલ. એ કેમ ઉપડા ભૂંજરા પકડવા? હે બોલો મારા બેટા ઉપડ્યા હતી તો સરપંચ. હા તમે કામ સારું કર્યું. કેમ પૂછ્યું ભાઈ? હા મસ્ત કામ કીધું. હા ખોલા ઓલા કાવો ત્યારે આવે પકડવા વાળા, પણ 5000 માં ગમે કોઈક મહેનત તો કરે. કાંઈ નો હાથમાં કાંઈ નહીં, પણ ખેતરમાં સીધો બહાર વહી જાય. હા હા મામા હવે જો રેડી તૈયાર થઈ ગયા ને, અને આમે લાગો સસલ ભૂંદરા જેવા તેઓ તમે. એ મને કોઈ ભૂંદરા દેખો કેમ તું કેસો? એટલે એમ બન્યા એમ કહું છું. સરપંચ આપણને જેટલા લાફા માર્યા છે ને બધું વસૂલ કરવાનું છે. અરે વસૂલ કર્યા પાર છે, આ સ્કૂલે જોતું ભણા. આમ જો આખી વાડીમાં ખેદાન મેદાન કરી નાખજો. અને આલ્યો
ખોદવા જ મળી જો બધું. નામ જો હંતાને બેઠો છું, એવી જરૂર પડે ને તો બોલાવજો પાછા. એ હારું જા તમ તારે. હા. હા મામા એ શરૂ કર્યું, લ્યો ખોદી નાખો આખી વાડી ખેદાન મેદાન કરી નાખો મામા. ત્રી હા બધી બાજુ નજર રાખજો હો. એ ગજુભાઈ નજર આવતી હોય ને આવે તો બધી બાજુ કેમ નાખ્યું? આ વાત આ છે, જો આપણે ભૂંદરું એકય પકડી લેવું ને 5000 ની રોકડી થઈ જાહે. પણ ક્યાંય એ ગજુન પત્રી પાસે હું આવ્યો આકડીકમાં? જોઈ પત્રી હળવું એક થયો, અવાજ ન કરતો ને ભાગી જાય. હાલ એ ગજુભાઈ 5000 નો સવાલ છે હો. હા હા અવાજ ન કરતો. પત્રી મોટો ભૂંદરો છે હો, પકડશું ને તો 5000 મળશે. હા હા એ ગજુભાઈ પત્રીભાઈ પકડી કાળિયો ફેરે. એ રેવા જો એ આલે લે. પકડી રાખજો સરપંચ ને ફોન કરી દો. ફોન પર જલ્દી, કેમ કે ભાગી જાય પેલા ફટાફટ આવો. હા એ ગજુનો ફોન આવ્યો. હું એ બોલ ગજુ. એ સરપંચ ક્યાં છો? એ ઘરે ને ઘરે જ હોય ને. એ જલ્દી વાડી આવો. તમે ભૂંદરાની ક્યાં કરતા હતા? મોટો જબરો ભૂંદરો પકડ્યો. હે હા ને 5000 લેતા આવજો. કાંઈ વાંધો ના. આમ જો ઈ મારી વાહે પડ્યો તો ને ઈ જ ભૂંજરો છે. તું પકડી રાખ, હું આવીને એને ઢીબી નાખું. જો 5000 લેતો તમ તાર હો. એ આ મુકાલ પૂછ્યું સરપંચ? ભૂંજરો પકડાઈ ગયો મોટો જબર. હે હા હાલો ગજુન ફોન આવ્યો, ના જવાનું છે વાડીએ. હાલો તો હાલો. પથરી પકડીને રાખજો. ઓય ગજુ મોટા દાંત વાળું ભૂંજરો પકડી લીધો એમને. આજો. ખોટી લાવ તો. એ લે સરપંચ ને બધા આવ્યા. આને પેલા હે ને જલું તું ઓય જા કરી. સરપંચ મારી નાખજો. અરે એ સરપંચ મારો માં, મારા મામા છે, રેવા જો. એ સરપંચ, એ પણ રાજા ભૂંજરાને મારો માં તને શું વાંધો છે? હવે ઈ ભૂંદરું નથી, મારા મામા છે ગજુ. હે એ માર કોણ છે? બોલ બોલો લ્યો. મારી નાખશો તમે. એ પણ રાજા તારા મામા ભૂંજરો હું કામ બન્યા પણ, અને મારી વાડી નુકસાન કરવા? હાલો ઘર ભેગી ના થઈ જાવ. ઘર ભેગીના ક્યાંથી થાય? પેલા 5000 આપો મને ને પત્રીને. તો એ ગજુ મેં તને શું કીધું, તું ભૂંજરું પકડ ને તો 5000, રાજા ને મામા ને પકડે એના થોડા દેવાના હોય. એ સરપંચ 5000 તો લઈ લ્યો. હાથે કાંઈ વાંધો. હાલે રાજા 5000 લાય. એ સરપંચ અમે હું લેવા આપી. હા તો કાંઈ વાંધો નહીં. હાલો ઢીબ્બા મળો, મારીને પાડી જવાનું. કોઈ મારતા નહીં. હા તો 5000 લેવા. 5000 દે. તો સરપંચ આ હથિયાર હતો એનો. હે તો હા ઓ સરપંચ આમ જોવો, ભૂંદરું પકડાનું કે મામા પકડાના, વાત તો હરખી જ છે. ભૂંદરું તમારા ખેતરનું નુકસાન કરે અને આય તે અમે બસાવ કર્યો એટલે અમારે 5000 જોઈશે. 5000 નહીં, બે ને 500 આપું, લઈને હાલતા થઈ જાવ. કેટલી મહેનત કરી અમે. હવે આમ જો વાડી મારી છે અને કઈ ભૂંજરું નથી, રાજાના મામા છે. 500 જોતા હોય ને કે 500 નહીં મળે. 500 બાબા અલે પત્રી તારા 500. હાલો તારા 500. હાલો હવે અને આવા ધંધા ન કરતા. ઓયથી અલે પત્રી હાલો. એ ભણા આ કરતા તો છે ને પસારી પણ કંટ્રોલ લઈ આવ્યો હોત ને તો તોય શાક થાત. આ તો આપણે કોકનું નુકસાન કરવા ગયા ને એમાં આપણું નુકસાન થયું. હા ઈ હાસુ હો.